મહાદેવ હરેન ગુડ મોર્નિંગ ભાઈ, સ્વાગત છે આજના એક આપણા નવા જ બ્લોગમાં। ત્યાર બાર થઈને એકદમ રેડી થઈ ગયા છે, પણ વાગી ગયા છે ને 10 વાગી ગયા। મહાદેવના દર્શન કરવા જવાના છે, કારણ કે સોમવાર છે ને, એટલે દર્શન કરી આવીને પછી આગળની બધી પ્રોસેસ અને કામ બધું શરૂ કરીએ। ને આ પણ જો અહીંયા ત્યાર બાર થઈ રેડી થઈ ગઈ છે। બધાને હર હર મહાદેવ, જય માતાજી। સોમવાર છે એટલે દર્શન કરવા જઈશ, પછી શ્રાવણ મહિનો છે ને શ્રાવણ મહિનો છે એટલે મોડા સુધી મંદિર ખુલ્લા હોય એટલે કાંઈ વાંધો ન આવે, એટલે અમે કાંઈ નિરાત રાખી કે શાંતિથી દર્શન કરી આવી। ને સવારમાં બહુ ગળદી હોય, ટ્રાફિક હોય મંદિરે, કેમ કે બધા બિલ્લી ચડાવવાને જતા હોય શ્રાવણ મહિનામાં। અમારે તો દર સોમવારે જવાનું આખું વરસ। ને મારે તો છે ને મોડું ઉઠવાનું હોય, પણ આને જરાક 3-4 વાગે ઉઠી જવાનું હોય। 3-4 ને 3-4 વાગે ઉઠવાનું, 3-4 વાગે થોડું ઉઠવાનું હોય, કામ ધીમાણા નથી તો નહીં। આજ તો હું 7 વાગે 7:30 ઉઠી। મને એમ કે 3-4 વાગે ભાઈ ઉઠી જતા, કારણ કે હું તો છે ને 8-9 વાગે ઉઠવાનો મારો સમય થઈ જશે હમણાં। પછી એમાં કે ખેતરનું થોડું ઘણું કામ કરીએ ને એટલે બહુ મોડું જ થઈ જાય। 10 વાગે તો 10 વાગે જઈ આવીએ। મહાદેવ કઈ ના નહીં પડે દર્શન કરવાની। તમારી માળા તો ભૂલાઈ ગઈ, ઉઠમી છે હમીશ જો રુદ્રાક્ષની માળા છે ને આપણે પહેરી લીધી છે આવી રીતથી। હવે દર્શન કરવા જાય તો કઈ વાંધો નહીં, ચલો તો ચલો। તલેશ્વર મહાદેવ અને રામનાથ કામનાથના દર્શન કરી હવે લેરનાથ મહાદેવના દર્શન કરવા માટે જવાના છે। હવે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, જવાનું છે હાલી। ગાડી તો હાલે અહીંયા, પણ ગાડી લઈ જવાનો પ્લાન નથી, કારણ કે હાલીને જાય ને થોડીક મજા આવે। આમ બે મજી છે ને હાલી છે। બે મંદિર દર્શન કરી આવ્યા આપણા ગામમાં, અને થોડુંક હવે દૂર છે, આપણે 1 કિલોમીટર જેટલું થાય। લેરનાથમાં મહાદેવે આવીએ એટલે મજા કાંઈ અલગ જ હોય। ને ચોમાસાની ઋતુ છે એટલે પછી પાછું આ છેલ્લા સોમવાર સુધી હવાઈ જાય કદાચ, ને વરસાદ આવીએ તો પાછો અહીંયા હાલવાનો રસ્તો પણ બંધ થઈ જાય। ને અહીંયા આપણે માથે ચડીને તો આપણે બીક લાગે એટલે કાંઈ જતા નથી। છેલ્લા છે દર્શન કરી આવીએ, વરસાદ આવી જાય તો પછી નહીં જવાય। હાલો તો છે ને ઝડપથી હાલવા માંડીએ, કારણ કે વાતાવરણ છે ને એકદમ ચેન્જ થઈ ગયું છે। વરસાદ આવે ને એવો વાતાવરણ થઈ ગયું છે, એટલે ફટાફટ પોગી જાય ને એટલે પલળવાની ઓછી બીક લાગે। થોડુંક દૂર જ હવે મંદિર રહ્યું છે, ઝાઝું રહ્યું નથી, હવે 200-400 મીટર જેવું રહ્યું છે। જો સામું દેખાય, હાલે દેખાય ઝડપથી ને વરસાદની બીકે। અહીંયા છે ને બીલીપત્ર જો અહીંયા ઉતારવાનું ચાલુ કરી લીધું, ઘેરથી લઈને અવાય હો ને। છે ને ભાઈ અહીંયા મહાદેવના મંદિર સામેથી જ ન લેવાય, મંદિરે છે એટલે આપણે મંદિરે ચડાવવી પડે। ઘેર વાય એટલે સોમાવું જાય ને તો થઈ જાય, કાંઈ વાંધો નહીં આવે। પછી આપણે દર સોમવારે બીલી ઘેરથી લઈને આવશું। અત્યારે કાંઈ પડી ગયું, હવે છે ને બીલીપત્ર લઈને પછી દર્શન કરવા જાય ને બીલી ચડાવી દઈએ મહાદેવને, પછી થોડાક વ્યૂ ને બધું જોવું આજુબાજુનું કેવું છે બધું। વરસાદ પાછો હવે વયો ગયો છે, અત્યારે સાંટાઈ બંધ થઈ જાય, ગરમી છે એકદમ ફૂલ, ભેગા ગરમી થઈ જાય। મંદિરે પૂરી જા દર્શન કરીને બહાર આવી જશ, કેમ કે અત્યારે શ્રાવણ મહિનાના સોમવાર છે એટલે બધા માણસો બહુ આવે મંદિરે। ને મોડા જ આવ્યા હતા સાઈને, જે મોડા જાય ને તો નિરાતે દર્શન થાય, ને તો બહુ ટ્રાફિક હોય। આપણે દર્શન સરસ મજાના કરી લીધા મંદિરે, ને હવે બહાર આવી જશ। મોજા પણ બહુ આવે, ચોમાસામાં તો હોય પછી મજા। જો ઘડી કાયા બેઠીને વયા જાય પછી દર્શન કરીને નીકળી જશે। હવે ગાડી આપણી છે ને અહીંયા પોગી જાઉં આગળ, તડકો નીકળ્યો ભાઈ, ગરમી થાય ફૂલ। ને અહીંયાથી છે ને આપણે વાડીએ જવાનું છે આંટો મારવા। ખ્યાલ તો હતા પણ આજ ખાલી આંટો મારી આવીએ, કેમ છે બધું જોઈ આવીએ, મિર્ચી ચોટી શું છે બધું
ચલો મિર્ચી મેથી અવાજ જાય પડી સમાચાર હતા કે સસલાભાઈ કાપી કરી નાખે તો કેવું છે જોઈ આવી જઈને હવે અમારા બાબુજી ગયા હતા ને તે રોપ જે સોંપ્યો હતો ને મિરચીને એ હા હલા છે ને સસલા એ કાપે છે. હવે જોઈ આવીએ કેવું કાપ્યું છે. વાડીએ છે ને દર્શન કરીને આવતા રહ્યા છે. આંટો મારીએ ખાલી ભૂનણા રોજ આવ્યા કે નહીં આવેલું તો કાંઈ નથી અત્યાર સુધીમાં. હજી તો અડધા ખેતરનો તો આંટો મારી લીધો છે. મગમાં હિંગો આવી જઈશ. મોટા મોટા થઈ ગયા છે. છેલ્લે હાવ પાછલા વરસાદમાં આવ્યા હતા. અહીંયા હા એ તો પાકો આવી જાય. શાક બની એવી થઈ ગઈ. પછી આ છે ને મગનું શાક બને છે. કા લીલા મગનું શાક આપણે બનાવ્યું. આજે એક પાકી હતી બીજી. હા હવે લીલા મગનું શાક બનાવડે પછી હિંગુ તોડી જાવ લીલા મગનું શાક બનાવીશું. અડદમાં પણ હિંગ આવી અડદમાં આવી જાય. આ અડદ છે. અડદની હિંગુ છે ને. ઘેરે કંઈ ચિંતા નથી. રસોઈ કંઈ બનાવવાની નથી. સોમવાર છે બધાને એટલે છે ને જમવાનું રસોઈ સાંજે કરવાની છે. અત્યારે ખાલી બધા છે ને ફરાળ કરી લે. હું રસોઈની કાંઈ ચિંતા નથી. 12 વાગવા તો આવી ગયા છે. 11ની માથે તો આપણે નીકળ્યા હતા અહીંયાથી. સસલાએ છે ને જો મિરચી કટિંગ કરવાનું શરૂ કરી દીધું. ઘણા છોડવા કાપી નાખ્યા. આમ આગળ બે કાપેલા હતા. અહીંયા જો પાંદડા ખાઈ ગયો લાગે કાપી. 4-5 ઠેકાણે કટિંગ કરેલું જોવા મળ્યું. જો અહીંયા પીડી 1-2 તો કટિંગ કરેલી. હવે આમાં બીજું કંઈ લીધું નથી એના માટે એટલે આ એમ કહે કે ઝીણું ઝીણું શું છે એટલે અહીંયા કટિંગ કરવાનું શરૂ કરી દીધું. ને કપા કરતા પણ મોટો થઈ ગયો એટલે કપા તો હવે કાંઈ મૂકી દીધા અહીંયા. ને ખોટા ગવારને આપણે વાવ્યું હતું ને એ બધું એ ખાઈ ગયા. કાંઈ એક કંઈ છોડવો નથી થવા દીધો. ને હવે એના હાથમાં મિરચી વીધીશ. આપણે ખડ પણ આમાં નથી હતી કાંઈ ખાય. મિરચી ઝીણી ઝીણી છે એટલે મિરચીનો વારો લીધો છે એને.